હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મિત્રો, આ નજારો જોઈને તમને શું વિચાર આવે છે? તમને શું લાગે છે? આ કઈ જગ્યા છે? થોડી હિન્ટ આપું છું. આ આપણા ભારતની ઉત્તરની સાઈડમાં આવેલા એક રાજ્યનું સુંદર સિટી છે, જ્યાં કુદરતે મન ભરીને પોતાની કૃપા વર્ષાવી છે. પરંતુ મિત્રો, આ લાઈવ તમને દેખાડવા પાછળનું એક કારણ એવું છે કે જુઓ, અહીંયા કેટલો બધો બરફ પડે છે. કુદરતે ખૂબ હરિયાળી, ખૂબ લીલોતરી આપી છે, પરંતુ ત્યાંના લોકો કેટલો સંઘર્ષ કરતા હશે. જ્યાં જુઓ ત્યાં બસ બરફ જ બરફ. મિત્રો, આ 2 દિવસ પહેલાંનો વિડીયો છે, જે આપણા એક સબસ્ક્રાઈબર મિત્રએ આપણને સેન્ડ કર્યો છે. તો તમે ઇમેજિન કરી શકો છો કે આ કેટલા બધા બરફની વચ્ચે ત્યાંના લોકો પોતાનું જનજીવન કેવી રીતે વ્યતીત કરતા હશે. પરંતુ મિત્રો, તમને જો આ બરફ અને આ વિડીયો સારો લાગ્યો હોય તો આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને કોમેન્ટ સેક્શનમાં તમારા મંતવ્ય ચોક્કસથી જણાવજો. આ વિડીયો ફર્સ્ટ ટાઈમ મેં જોયો એટલે મને ખૂબ જ આનંદ થયો અને કુદરતની આ કૃપા ઉપર ખરેખર વિચાર આપણને આવે કે કુદરતે કેવી રીતે આ બધું સર્જન કર્યું હશે. તો મને એવું થયું કે આપણા દર્શક મિત્રોને પણ જણાવીએ. મિત્રો, આપ જોઈ શકો છો -6 ડિગ્રી તાપમાન હતું અને સતત અહીંયા તાપમાન નીચે જતું જ જાય છે અને કમર સુધી બરફની ચાદર પથરાઈ જતી હોય છે. તો મિત્રો, આ પર તમારું શું કહેવું છે? મને તો આ સ્થળ પર રૂબરૂ ફરવા જવાની ખૂબ ઈચ્છા છે. તમારું શું માનવું છે? આટલી ઠંડીમાં અને આટલા બરફમાં પૃથ્વી પરનું સ્વર્ગ કહી શકાય એવા આ સ્થળો પર આપણે ફરવા જવું જોઈએ કે પછી વર્ચ્યુઅલી ઓનલાઈન જ વિડીયો જોઈને ફરીને ખુશ થઈ જવું જોઈએ? અને ચોક્કસથી જણાવજો. અને હજી સુધી તમે આ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લો આવા જ અવનવા વિડીયો જોવા માટે, અને તમારા મિત્ર વર્તુને પણ આ વિડીયો શેર કરો. આવજો.